ક્યારેય વિચાર્યું છે કે એવા સમાજમાં રહેવું કેવું હશે જ્યાં કોઈ વ્યક્તિનું મૂલ્ય જન્મથી જ નક્કી થઈ જાય? બસ એવા જ સમયમાં એક અવાજ ગુંજો, જેણે કહ્યું, ના, ઈશ્વરની નજરમાં તો બધા જ સમાન છે. આ અવાજ હતો ગુરુ રવિદાસનો, એક એવા સંત જેમણે સદીઓ પહેલાં સમાનતાનો પાયો નાખ્યો હતો. ચાલો આજે આપણે એમની એ ક્રાંતિકારી દૃષ્ટિને નજીકથી સમજીએ. ઈશ્વરની નજરે બધા મનુષ્ય સમાન છે. સાંભળવામાં કેટલું સરળ લાગે છે નહીં? પણ એ જમાનામાં જ્યારે સમાજ જાતિના વાડામાં વહેંચાયેલો હતો, ત્યારે આ વાક્ય બોલવું એ એક ક્રાંતિથી ઓછું નહોતું. આ એક જ વિચાર ગુરુ રવિદાસના સમગ્ર દર્શનનો પાયો છે અને એની તાકાત આજે પણ એટલી જ છે. તો ગુરુ રવિદાસની આ આખી ગાથાને આપણે 5 ભાગમાં સમજીશું. પહેલાં તેમના સાવ સામાન્ય શરૂઆત વિશે જાણીશું. પછી એ સમયના સમાજ પર નજર કરીશું. એ પછી આવશે તેમનો ક્રાંતિકારી સંદેશ, એક ઈશ્વર સર્વસમાન. અને હા, તેમના બેગમપુરાના અદ્ભુત સ્વપ્નને પણ સમજીશું. અને છેલ્લે જોઈશું કે તેમનો વારસો આજે પણ કેમ આટલો જીવંત છે. તો ચાલો શરૂઆત કરીએ પહેલા ભાગથી. એક સંતનો નમ્ર પ્રારંભ. વાત છે 15મી સદીના ભારતની. એક એવો સમય જ્યાં જન્મની સાથે જ વ્યક્તિનું ભવિષ્ય લખાઈ જતું હતું. બસ આવા જ પડકારોથી ભરેલી દુનિયામાં ગુરુ રવિદાસનો જન્મ થયો. એમનો જન્મ થયો કાશી પાસે, જે એ વખતે ધર્મ અને જ્ઞાનનું મોટું કેન્દ્ર ગણાતું હતું. પણ એમનો પરિવાર ચર્મકાર હતો, એટલે કે ચામડાનું કામ કરતો, અને એ સમયના સમાજમાં આ કામને નીચું અને અપવિત્ર ગણવામાં આવતું. મતલબ કે જન્મતાની સાથે જ એમની ઉપર જાતજાતના સામાજિક અને ધાર્મિક પ્રતિબંધો લાગી ગયા હતા, અને કદાચ આ જ વાતાવરણે એમની અંદર પરિવર્તનની એક ચિનગારી સળગાવી. હવે આવે છે બીજો ભાગ, જાતિ દ્વારા વિભાજિત સમાજ. જુઓ, ગુરુ રવિદાસના ઉપદેશને ખરેખર સમજવા હોય તો એ સમયની કડવી વાસ્તવિકતાને સમજવી ખૂબ જરૂરી છે. એક એવી દુનિયા જેના પાયામાં જ અસમાનતા હતી. જરા કલ્પના તો કરો. એક તરફ સમાજના નિયમો હતા, જે કહેતા હતા કે તમારું મૂલ્ય તમારા જન્મથી નક્કી થશે. મંદિરમાં જવાની મનાઈ, ભણવા ગળવાની મનાઈ. અને બીજી તરફ હતી ગુરુ રવિદાસ જેવા લાખો લોકોની વાસ્તવિકતા, જ્યાં માણસ હોવાના મૂળભૂત અધિકારો પણ નહોતા મળતા. આ ખાલી નિયમો નહોતા, આ તો રોજિંદા જીવનમાં થતા અપમાન અને અન્યાયની એક ઊંચી દીવાર હતી. તો આટલા મોટા અન્યાયના જવાબમાં ગુરુ રવિદાસે શું કર્યું? ગુસ્સો કે નફરત નહીં, પણ એમણે એક એવો આધ્યાત્મિક સંદેશ આપ્યો જેણે સમાજના પાયા હચમચાવી દીધા. ગુરુ રવિદાસ એકલા નહોતા. એ સમયે ભક્તિ આંદોલન નામની એક મોટી આધ્યાત્મિક લહેર ચાલી રહી હતી. આ આંદોલનનો મુખ્ય વિચાર એકદમ સરળ હતો. ઈશ્વરને પામવા માટે મોટા મોટા યજ્ઞો કે જટિલ વિધિઓની જરૂર નથી, બસ સાચા દિલની ભક્તિ કાફી છે. આ એક એવી ચળવળ હતી જે ધર્મને સામાન્ય માણસ પાસે પાછો લાવી રહી હતી, અને ગુરુ રવિદાસ એના સૌથી મજબૂત અવાજોમાંના એક હતા. એમના ઉપદેશોનો આખો સાર 3 સરળ વાતોમાં સમાયેલો છે. પહેલી વાત, ઈશ્વર એક જ છે. બીજી વાત, ઈશ્વરને મેળવવાનો રસ્તો કોઈ વિધિ-વિધાન નથી, પણ દિલની સાચી ભક્તિ છે. અને ત્રીજી, સૌથી ક્રાંતિકારી વાત, માણસ જન્મથી નહીં પણ પોતાના કર્મો અને વિચારોથી મોટો બને છે. બસ આ ત્રીજા વિચારે તો સીધો જ જાતિ વ્યવસ્થાના મૂળ પર ઘા કર્યો. પણ ગુરુ રવિદાસ માત્ર સમાજની ખામીઓ નહોતા ગણાવતા. એમણે એક સકારાત્મક દૃષ્ટિ પણ આપી. એક એવા આદર્શ સમાજની કલ્પના જ્યાં કોઈ દુઃખ ન હોય, કોઈ ભેદભાવ ન હોય. અને એમણે આ આદર્શ સમાજને એક બહુ સુંદર નામ આપ્યું, બેગમપુરા. શબ્દને જ સમજો, બે-ગમ, એટલે કે જ્યાં કોઈ ગમ ન હોય, કોઈ દુઃખ ન હોય. અને પુરા, એટલે કે શહેર, દુઃખ વિનાનું શહેર. આ માત્ર કોઈ કલ્પના નહોતી, પણ સામાજિક ન્યાય અને સમાનતા પર આધારિત એક આખા સમાજનો નકશો હતો. તો કેવું હતું આ બેગમપુરા? વિચારો, એક એવી જગ્યા જ્યાં કોઈને દુઃખ કે ડર જેવી કોઈ વસ્તુ જ ન હોય, જ્યાં કોઈને એમની જાતિ પૂછવામાં ન આવે, જ્યાં દરેક નાગરિક એક સમાન હોય અને બધા સુખ અને આઝાદીથી જીવતા હોય. ખરેખર એમના સમયની દુનિયા કરતાં બિલકુલ ઉલટું. એક ખૂબ જ સુંદર અને શક્તિશાળી દ્રષ્ટિ, ખરું ને? ગુરુ રવિદાસના વિચારો ફક્ત એમના સમય પૂરતા જ નહોતા. એમનો અવાજ સદીઓ પછી પણ એટલો જ મજબૂત છે. ચાલો જોઈએ કે એમનો વારસો આજે પણ આપણી વચ્ચે કેવી રીતે જીવંત છે.
એમના પ્રભાવનો કદાચ સૌથી મોટો દાખલો મીરાબાઈ છે. જરા વિચારો, એક રાજકુમારી જે મહેલોમાં મોટી થઈ એક ચર્મકાર પરિવારના સંતને પોતાના ગુરુ માને છે. એ સમય માટે તો આ એક બહુ મોટી સામાજિક ક્રાંતિ હતી. આજ બતાવે છે કે ગુરુ રવિદાસનો સંદેશ સમાજના દરેક વાડાને તોડીને લોકોના દિલ સુધી પહોંચ્યો હતો. અને વાત અહીં જ નથી અટકતી. એમની વાણી, જેને બાની કહેવાય છે, એ એટલી પવિત્ર અને ઊંડી માનવામાં આવી કે તેને શીખ ધર્મના સૌથી પવિત્ર ગ્રંથ શ્રી ગુરુ ગ્રંથ સાહિબમાં સ્થાન મળ્યું. નીચી કહેવાતી જાતિમાં જન્મેલા કોઈ સંત માટે આનાથી મોટું સન્માન બીજું શું હોઈ શકે? તો છેલ્લે સાર એટલો જ છે કે ગુરુ રવિદાસનો સંદેશ કોઈ એક ધર્મ કે સમાજ માટે નહોતો, એ તો આખી માનવતા માટે હતો. એમણે શીખવ્યું કે સૌથી મોટો ધર્મ તો માનવતા છે અને સાચી મહાનતા જન્મથી નહીં પણ કર્મથી આવે છે. અને આ જ કારણ છે કે આજે પણ દુનિયાભરમાં લાખો લોકો એમના બતાવેલા રસ્તા પર ચાલે છે. ગુરુ રવિદાસે તો સદીઓ પહેલા બેગમપુરાનું સ્વપ્ન જોયું હતું. એક એવો શહેર જ્યાં કોઈ દુઃખ કે ભેદભાવ ન હોય. આજે આપણી પાસે એમના કરતાં વધુ સાધનો અને જ્ઞાન છે, પણ સવાલ એ છે કે શું આપણે એમના સ્વપ્નની નજીક પહોંચ્યા છીએ? આજની દુનિયામાં એ બેગમપુરા બનાવવા માટે હજુ શું કરવાની જરૂર છે? આ પ્રશ્ન વિચારવા જેવો છે.